વરસાદની અછતથી ખેડૂતોની મુશ્કેલી વધી છે। જ્યાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો। કૃત્રિમ વરસાદ માટે સરકારને રજૂઆત કરે। પાક બચાવવા ખેડૂતોને પાણીની તાજી જરૂરિયાત હોવાની પણ વાત છે। જ્યાં સરકાર કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરે તેવી માંગ કરાય। અલ નીનોની ભયંકર અસરને કારણે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અપૂરતો વરસાદ વરસ્યો છે। ખેડૂતોનો પાક નિષ્ફળ જાય એમ છે। ત્યારે રાજ્ય સરકારને ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી અને તાત્કાલિક ધોરણે સૌરાષ્ટ્રની અંદર કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જોઈએ કે તાત્કાલિક ધોરણે સારું વાતાવરણ છે અને કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જોઈએ। સૌરાષ્ટ્ર પંથકમાં અલ નીનોની અસરને લઈને કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં હજુ સુધી વરસાદ નથી પડ્યો। જ્યાં વરસાદની અછત છે, ખેડૂતોનો પાક બચાવવા માટે ચિંતા પણ જોવા મળી રહી છે। વરસાદની અછતથી ખેડૂતોની મુશ્કેલી વધી છે। જ્યાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો। લલિત વસોયાએ સરકાર સમક્ષ સવાલો ઉઠાવ્યા છે, તો બીજી તરફ મુદ્દો પણ મૂક્યો છે। કૃત્રિમ વરસાદ માટે સરકારને રજૂઆત કરાઈ। સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ છતાં વરસાદ નથી। પાક બચાવવા ખેડૂતોને પાણીની તાજી જરૂરિયાત હોવાની પણ વાત છે। જ્યાં સરકાર કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરે તેવી માંગ કરાય। ટેકનોલોજીના ઉપયોગથી વરસાદ લાવવાનો પ્રયાસ કરવામાં આવે તેવી વાત વસોયાએ કરી। અલ નીનોના કારણે ખેતી પર સંકટ થયું છે, સંકટ ઊભું થયું છે। ખેડૂતોના હિતમાં તાત્કાલિક પગલાં લેવાની માંગ જે છે તે કરાઈ હોવાની વાત જે છે તે સામે આવી છે। ત્યારે સૌરાષ્ટ્રમાં અલ નીનોની અસરથી વરસાદની અછત જોવા મળી રહી છે। જ્યાં પાક જે ઊભો પાક છે તેમને બચાવવા માટે ખેડૂતો હાલ તો ચિંતામાં જોવા મળી રહ્યા છે અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા છે તેમણે કૃત્રિમ વરસાદની સરકાર પાસે માંગ કરી છે। ચાલુ વર્ષે અલ નીનોની ભયંકર અસરને કારણે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અપૂરતો વરસાદ વરસ્યો છે। ખેડૂતોએ જે વાવેતર કર્યા છે એમાં જેમની પાસે કૂવા, બોર, ભૂગર્ભ જળની વ્યવસ્થા છે એ લોકો પિયત આપવા માંડ્યા છે, પરંતુ મોટાભાગના વિસ્તારો પિયત વગરના છે। ખેડૂતોનો પાક નિષ્ફળ જાય એમ છે। આખા સૌરાષ્ટ્રની અંદર વાદળછાયું વાતાવરણ છે અને અત્યારે સમગ્ર વિશ્વની અંદર કૃત્રિમ વરસાદ માટેની આધુનિક ટેકનોલોજી પણ હયાત છે, અમલમાં છે। ત્યારે રાજ્ય સરકારને ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી અને તાત્કાલિક ધોરણે સૌરાષ્ટ્રની અંદર કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જોઈએ અને તો જ ખેડૂતોના ઊભા પાક બચી શકશે, ખેડૂતોને એનાથી ફાયદો થશે। એટલે રાજ્ય સરકારને મીડિયાના મારફતે પણ વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે સારું વાતાવરણ છે અને કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જોઈએ। ખેડૂતોને આનાથી કેવો ફાયદો થશે? 100% જો કૃત્રિમ વરસાદ સફળતાપૂર્વક થાય તો આખા સૌરાષ્ટ્રની અંદર અત્યારે મોલાતની સ્થિતિ સારી છે કે ખેડૂતોનો ઊભો પાક એ મગફળી હોય, સોયાબીન હોય, કપાસ હોય, તુવેર હોય એ પાકો બચી શકવાની પૂરી શક્યતાઓ છે અને રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે નિર્ણય કરી અને કૃત્રિમ વરસાદ માટેનો પ્રયોગ કરવો જોઈએ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।